बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति माता महाकाली मात की जय हो। महाभारत ની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા અને આજે શરૂ થાય છે શ્રી અશ્વમેધ પર્વ પ્રારંભ થાય છે। અશ્વમેધ પર્વની કથા સાંભળો। પહેલો કડવો સાંભળો અશ્વમેધ પર્વનો। અશ્વમેધ પર્વ પ્રારંભ થઈ રહ્યો છે, શ્રોતાજનો ધ્યાનપૂર્વક સાંભળજો। गिरजानंद ने गणपति ने प्रथम लागू पाए, सरस्वती माता ने नमो मा जीवसो जिबियाय। वैषम पाए तेर परवनी संभळावी कथाय, પછી જન્મે જયની પાસે પોતે માગી વિદાય। પૂરણ કથા હું નહીં સંભળાવો એક સ્થળે હરનીશ, સાંભળજે જય મુનિના મુખથી ને પાતક તું નિસ્તરીશ। એકના મુખથી એક જગ્યાએ ભારત પૂર્ણ કહેવાય, કા શ્રોતા કા વક્તા ને વિકટ વિઘન થાય। શ્રોતાએ વક્તાનું ઈચ્છવું સારું ને વક્તાએ શ્રોતાજનનું, માટે પૂર્ણ કહેવી કે સુણવી પરિણામ એ વિઘનનું। માટે છમાસ જવા દઈને સાંભળજે તું કથાય, તે વારે આવશે જય મુનિ ઓરે જન્મે જય રાય। बोलिए श्री गजानंद जी महाराज की जय। मां सरस्वती मात की जय हो। ऋषि वैशंपाए 13 पर्वની કથા સંભળાવી, પછી જન્મેજય રાજાની પાસે પોતે વિદાય માંગી। કહ્યું કે હું પૂર્ણ કથા તને નહીં સંભળાવું, એક સ્થળે હરનીશ કદીએ તને કથા હું સંભળાવીશ નહીં। જય મુનિના મુખથી તું આગળ જતા સાંભળજે તો તારું બધું પાપ ટળી જશે। શ્રોતાજનો, આપ સર્વે ચિંતા ન કરતા, કારણ કે આપ લગાતાર આ કથા 6 મહિનાની અંદર પૂર્ણ સાંભળી નથી કે 3 મહિનામાં સાંભળી નથી। આ સતયુગની વાત છે। એકના મુખથી એક જગ્યાએ ભારત પૂર્ણ કહેવાય નહીં, એકની એક જગ્યાએ બેસીને ગવાય નહીં, એકની એક જગ્યાએ બેસીને સંભળાવે નહીં આ મહાભારત। જગ્યા ફેરબદલ કરો તો કંઈ વાંધો આવે નહીં, નહીતર શ્રોતા કે વક્તાને કંઈક વિઘ્ન થાય, એવું કહે છે વૈશંપાય। શ્રોતાએ વક્તાનું સારું ઈચ્છવું, સાંભળનારે ગાનારનું સારું ઈચ્છવું, માટે પૂર્ણ કથા કહેવી કે સાંભળવી એ વિઘ્નનું પરિણામ હોય। માટે 6 મહિના જવા દઈ અને જન્મેજય રાજા તું કથા સાંભળજે, ત્યારે જયમુનિ ઋષિ આવશે। એમ કહીને વિદાય થયા ને એવે વીત્યા ખટમાસ, તેવામાં જય મુનિ ઋષિ આવ્યા જન્મે જય રાજાની પાસ।
નવજન્મે જય ચરણે લાગ્યો કે પધારો ઋષિરાય, અધૂરી કથા શ્રવણ કરાવી ઋષિ વૈષમ્પાય. તે તો મુજને કહીને ગયા છે જય મુનિ ઋષિ આવે જ્યારે, 5 પર્વની કથા રહી તે સાંભળી લેજે ત્યારે. પરાવય 18 છે ભારતના ને પુરાણ તે સંભળાય, ભરમાં હત્યા મુજને લાગી છે ને પાપ તે મારું દેખાય. એવું કહી અને વૈશંપાય ઋષિ વિદાય થયા. એમ કરતા કરતા 6 મહિનાનો સમય ગયો, ખટમાસ વીત્યા. તેવામાં જય મુનિ ઋષિ આવ્યા. જન્મેજય રાજાની પાસે આવ્યા. જન્મેજય રાજા ચરણે લાગ્યો, પગે લાગ્યો, એમને આવકાર આપ્યો, આગત સ્વાગતા કર્યું. કહ્યું પધારો ઋષિ રાજા. અધૂરી કથા મને સંભળાવીને ઋષિ વૈશંપાય જતા રહ્યા અને મને કહીને ગયા છે કે જ્યારે જય મુનિ ઋષિ આવશે ત્યારે 5 પર્વની જે બાકી કથા રહી છે તે તું સાંભળી લેજે. આ મહાભારતમાં 18 પર્વ છે આ પુરાણના, અને એ તને જે હત્યા લાગી છે તારા પાપ જતા રહેશે. ત્યારે જય મુનિ સંભળાવવાને બેઠા ને વાળી પદ્માસન સન્મુખ, આસન વાળીને બેઠો સાંભળવા જન્મે જય રાજન. ત્યારે જય મુનિ ઋષિ સંભળાવવા માટે બેઠા છે પદ્માસન વાળીને, અને સામે જન્મેજય રાજા પણ આસન વાળીને બેઠો છે. સાંભળ રાજા છે સુરી ચર્ચા ને સાંભળ રાખીને પ્રીતિ, કથામાં બીજું કઈ ન જોવું ને જોવું સત્ય ને નીતિ. બીજા વિષય મારે વૃત્તિ ન રાખીને જે જન સુણે કથાય, જનનું પુણ્ય ધોવાઈ જાય ને ઉલટું પાતક થાય. તે જનનું પુણ્ય ધોવાઈ જાય ને ઉલટું પાતક થાય. રાગ વિષયમાં હાસ્ય વિષયમાં ને વૃત્તિ ધરી સુણે ને, પ્રભુતણા પદને ન પામે ને પામે મુરગનો દેહ. હાસ્ય વિષય વહાલો હોય તો ભવાયો થઈને અવતરે, વાનરા કેરો અવતાર પામે ને કામ વિષય ચિત્તમાં ધરે. માટે ચિત્ત હરિચરમાં રાખીને સાંભળજે રાજન, અશ્વમેઘનું સર્વ કહું છું પાપ તારું પળાય. ઋષિ કહે છે કે રાજા સાંભળ, શાંત ચિત્ત રાખી પ્રીતિ રાખીને તું સાંભળજે. જે માણસ આ કથાને સાંભળે છે, બીજા વિષયમાં વૃત્તિ રાખીને જે માણસ સાંભળે છે આ કથા, એનું બધું પાપ પુણ્ય ધોવાઈ જાય છે અને ઉલટું એને પાપ થાય છે. રાગ વિષયમાં
મનમાં ખોટા વિષયો, ખોટી વાર્તાઓ, હસી મજાકમાં હસતા મશ્કરીઓ કરતા ધણી અને સાંભળે છે, જે એ પ્રભુપદને પામતો નથી, પરંતુ મૃગનો અવતાર ધારણ કરે છે. અને જે હસતા હાસ્ય વિષય જેને વહાલો હોય એ ભવાયો થઈને અવતરે છે અને વાંદરાનો દેહ પામે છે, ને એના મનમાં કામ વાસના જ ચિત્તમાં હોય છે. માટે હરિમાં ચિત્ત રાખીને આ કથા સાંભળજે રાજા. હું અશ્વમેધનું આ અશ્વમેઘ પર્વનું બધું વાર્તા કહું છું, તારું પાપ જતું રહેશે. વલ્લભ વદે સાંભળો શ્રોતા, ટૂંકામાં સૌ સમજાવું. આ કથા આગળ ઋષિઓ ગાવેલી છે, માટે સંક્ષેપમાં હું સમજાવું. 3 કવિની છે રચેલી અશ્વમેઘની કથા, ટૂંકાણમાં તેથી રે રચું છું, સંદેહ ન ધરશો ક્યાંય. પાંડવ ગાદી બેઠા ત્યાં સુધી સારી રીતે રચી કથા. અશ્વમેઘ છે બહાર પડેલો, મહેનત લઉં તે વૃથા. આ કથાના રચયિતા વલ્લભદાસ એમ કે છે કે આગળ ઘણા જણાઓએ, ઘણા ઋષિ મુનિઓએ આ કથા ગાયેલી છે અને 3 કવિઓની આ રચેલી છે, જેમ વલ્લભદાસે રચી છે એમ આ અશ્વમેઘની કથા. એટલે ટૂંકાણમાં હું કહું છું, પાંડવ ગાદી બેઠા ત્યાં સુધી સારી રીતે કથા રચેલી છે. અને અશ્વમેઘની કથા તો ઘણી જગ્યાએ ઘણી રીતે ગાયેલી છે, બહાર પડેલી છે, બધાએ જાણે છે. એટલે હું આની મહેનત લઉં તે ખોટી છે. વૃથા મહેનત લેતો નથી ને ટૂંકો ટૂંકો કહું સાર, ના કહું તો અધૂરો રહે ભારત ગ્રંથ નિર્ધાર. હવે આગળ અશ્વમેઘ પર્વની કથા બીજા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.